સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। 22 જૂનની રાત્રે મુસળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સવારે 8 વાગ્યાથી બપોર સુધીમાં એટલે કે 2 કલાકમાં જ શહેરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ 10 થી 12 વાગ્યા દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આજે શહેરમાં બપોરના 2 અને 12 થી 2 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને તાપી પરનો વિયરકમ કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન અને તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। પાર્ક કરેલા વાહનો પર ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે। વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટર સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી। તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે અને ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઇંચ વરસાદને પગલે તાપી નદી પરનો વિયરકમ કોઝવે વાહન ચાલકો માટે બંધ કરાયો છે। વિયરકમ કોઝવે તેની સપાટીના 6 મીટર ઉપરથી વહી રહ્યો છે। ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે। લોકોની અવરજવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। સુરતના આંબા તલાવડી વિસ્તારમાં હાથી મંદિર રોડ પર રાશિ સર્કલ વાળા રોડ પર નદીઓ વહેતી જોવા મળે છે અને ટ્રક પણ અડધા ડૂબી જતા રોડ પર જ જોવા મળ્યા હતા। ટ્રક ડૂબી જવાને કારણે ટ્રકના માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને ભારે વરસાદના કારણે સુરત કતારગામ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો। આપનું નામ? નીમા ભીકડિયા। શું કહેશો, વરસાદ છે સવારથી અહીંયા તમારા સોસાયટી પાસે કેવી સમસ્યા છે? વરસાદને કારણે સોસાયટીના ગેટની બહાર જે ઝાડ ઉભેલા છે તેનાથી અમારે તો આખું વરસ વધારે તકલીફ પડે જ છે, કારણ કે એના પાનને જે પડે છે, પણ આ વરસાદને કારણે એક ઝાડ પડી ગયું છે અને તેનાથી રસ્તા ઉપર ઘણી તકલીફો ઊભી થઈ ગઈ છે અને બીજા 2-3 એવા મોટા ઝાડ પણ છે। તો સરકારને વિનંતી છે કે કાપી નાખે તો વધારે સારું એમ। આ ઝાડ પડ્યું ત્યારે કોઈને વાગ્યું કર્યું કે ત્યારે કોઈને વાગ્યું નથી, પણ એક 4 વ્હીલ હતી એ થોડીક રહી ગઈ છે, એ સિવાય કોઈ નુકસાન તો નથી, પણ થઈ શકે ખરું એમ। આ સોસાયટીની બાજુમાં પણ ઝાડ લટકતું છે, શું કહેશો? આ જે નમી ગયું છે તો એ ઝાડને કાપે તો વધારે સારું કે જેથી નુકસાનથી બચી શકાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।